નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચકચારી મર્ડરના ગુનો કે જે 1998માં એટલે કે આજથી 27 વર્ષ પહેલાં નોંધાયો હતો અને વચગાળાના જામીન પર ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઈ ગયેલા આરોપીને પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમને એક મોટી સફળતા મળી છે કે 27 વર્ષ જૂના મર્ડરના આરોપીને એણે પોતે પણ વેસ્ટ પલટો કરી અને ઝડપી પાડવો પડ્યો છે. કારણ કે આરોપી જે ખરો એટલે કે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ, ઉંમર વર્ષ 61, એ માણસ 27 વર્ષથી સાધુનો વેશ ધારણ કરી અને અલગ અલગ સ્થળો ઉપર ફરી રહ્યો હતો. માટે કરી અને એલસીબી ટીમે પોતે પણ સાધુ બનવું પડ્યું અને તમે ફોટો જોઈ અને અચરજ પામશો કે પોલીસે સાધુ બન્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં, પણ એક કહેવત છે કે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ, અને એ જ પ્રમાણે 27 વર્ષે પણ આરોપીને ઝડપી પાડ્યો છે. અને એ પણ જ્યારે ઇન્ટેલિજન્સ, હ્યુમન રિસોર્સિસ અને પોતાના નેટવર્કનો ઉપયોગ કરી 1996માં એક લગ્નની અંદર એણે હાજરી આપી હતી અને એ 1996ની ઓરિજિનલ જે કેસેટ આવે એ કેસેટમાંથી સીડી અને ત્યારબાદ એમાંથી આરોપીનો ફોટો કાઢી એનું ટ્રેસિંગ કરી અને ઝડપી પાડ્યો. અને આરોપી હાલ જે ખરો એ સાધુના વેશમાં ફરતો હોય માટે પોલીસે પણ ખૂબ જ જહેમત ઉઠાવવી પડી. એની અંદર ડીએમ રાઠોડ, સુનિલ સિંહ અને સાથે જ સંદીપભાઈ અને અર્જુનભાઈ, આ 4 પોલીસ કર્મીઓએ પોતે પણ સાધુનો વેશ ધારણ કરવો પડ્યો અને અલગ અલગ મહાદેવના મંદિરોની અંદર શોધખોળ કરવી પડી અને જેની અંદરથી એક અઠવાડિયા સુધી પાટણ જિલ્લામાં અલગ અલગ મંદિરો ફરી આખરે શંખેશ્વર મોમાઈ માતાના મંદિર ખાતેથી આરોપી પ્રભુદાસ એટલે કે પ્રવીણ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે. એની ઉપર 1998ની અંદર 4/4/1998ની અંદર ગણદેવી વિસ્તારની અંદર ગળદ ખેતરવાડીની અંદર એના જ પોતાના પરમ મિત્ર પરેશને માથાના ભાગે કુલાડીના ઘા મારી અને ત્યારબાદ રૂમાલ વડે ગળું દબાવી અને મર્ડર કરી નાખ્યું હતું. ત્યાર પછીથી એની ધરપકડ કરવામાં આવી હતી. 13/4/1998ના રોજ મહુવા કરચેલિયા ખાતેથી એની ધરપકડ થઈ હતી. 17/4/1998ના રોજ નવસારી જિલ્લાના સબજેલમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. 10/5/1998ના રોજ એણે પાછું જેલમાં હાજર થવાનું હતું, નામદાર કોર્ટ સામે હાજર થવાનું હતું, પરંતુ ત્યારથી આજ સુધી એ નાસ્તો ફરતો હતો. પહેલાં યુપી, બિહાર એ બાજુ ફર્યો, 10 વર્ષ સુધી ત્યાં રહ્યો અને ત્યાર પછીથી બાકીના તમામ વર્ષો જે ખરા એણે ગુજરાતની અંદર અલગ અલગ મંદિરોની અંદર રહીને પૂર્ણ કર્યા હતા. અને આ પ્રમાણે 27 વર્ષે પણ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે અને વધુ કાર્યવાહી નવસારી એલસીબી ટીમ કરી રહી છે. તો આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું જણાવી છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી 1998ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર રહ્યા થયો હતો. એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો. પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી 96ની અંદર એમના દ્વારા એક લગ્ન અટેન્ડ કર્યા હતા. તે લગ્નના VCR મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે. તો 7મા મહિના 2024થી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસની એક ટીમ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી. તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરી છે. 27 વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ. આ પ્રમાણે કહેવત સાચી પડી કે કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ અને પોલીસે આખરે એને પકડી જ પાડ્યો અને જેલના સળિયા પાછળ નાખી દીધો અને 27 વર્ષે પણ આરોપી પોતાના ગુનામાંથી બાકાત થઈ શકશો નથી. એટલે એક વાત તો પાકી છે કે પોલીસ ઈચ્છે તો ચોક્કસથી તમામ ગુનાને ડિટેક્ટ કરી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 27 વર્ષની અંદર ચહેરો બદલાઈ ગયો, સાધુ બની ગયો, તે છતાં પણ આખરે પોલીસે ઝડપી પાડ્યો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.